પૈસા ન હોય ત્યારે માણસ બરાબરના શાકભાજી વઘારીને ખાય. પૈસા આવે પછી કાચા શાકભાજી ખાય. કેમ? ડોક્ટરે કહ્યું છે કચુંબર, સલાડ એવું ખાજો, તો જ તમારે જરા પેટ સાફ થશે. પૈસા ન હોય ત્યારે ખાખરાના પાનમાં શેર શેર ઘીના ચૂસતા લાડુ ખાય ચૂરમાના, અને જ્યારે પૈસા આવે ત્યારે ચાંદીની થાળીમાં ખાખરા ખાય. પૈસા ન હોય ત્યારે સાયકલ ઉપર નોકરીએ જાય, કમાવા જાય. પૈસા આવે ત્યારે કસરત માટે સાયકલ ચલાવે, ટ્રેડમિલ ચલાવે, ઘરે ઘરે ગુફળિયા મારે. પૈસા ન હોય ત્યારે ભોજન મેળવવા માટે માઇલો સુધી ચાલે, અને પૈસા આવે પછી ભોજન પચાવવા માટે માઇલો સુધી ચાલે. પૈસા ન હોય ત્યારે કેવું પડે હવે ઉઠો, હવે ઉઠો, હવે ઉઠો, અને પૈસા આવે પછી કેવું પડે કે હવે તો ઊંઘો, હવે તો ઊંઘો. તમને શું થાય છે? ઊંઘો. પૈસા ન હોય ત્યારે પોતાની પત્નીને સેક્રેટરી સમજે, એને પૂછી પૂછીને બધું કરે, અને પૈસા આવે પછી સેક્રેટરીને પત્ની બનાવે. પૈસા ન હોય ત્યારે એમ બોલે ભગવાન કરે એમ થાય, પૈસા આવે પછી એમ કહે હું કરું એમ થાય. પૈસા ન હોય ત્યારે મંદિરમાં બેસવું ગમે, અને પૈસા આવે પછી કોઈ ક્લબમાં, પાર્ટીમાં, રેવ પાર્ટીમાં એને નાચવું, મહેલવું એ ગમે. આ પૈસો કરે. અને પૈસો આવે કોઈ સત્સંગમાં આવે, કરોડોપતિ થઈ જાય. કોઈ આવે, કોઈ સત્સંગમાં તમે જોયા છે? કરોડો અબજોપતિ વાળા હોય, સત્સંગ કરતા હોય, મંદિરમાં માળા કરતા હોય. સાહેબ, ઠાકોરજીને મેં કરોડપતિ હોય ને એ કોઈને દંડવત કરતા નથી જોયા. એ આમ 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 આવે, કોષ ગળી ગયા હોય ને એમ, ગજવેલ કોષ ગળી ગયા હોય ને એમ આમ 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 આવે, અને ઠાકોરજીને દર્શન આપીને વિયા જાય. ઠાકોરજીને દર્શન આપે. કોઈ સત્સંગમાં ના